એના ઇન્ટરનલ HTTP સેશનથી જ ડિસાઇડ કરશે. સી હિયર જો અહીંયા સ્લાઇડ શોમાં બી આપેલું છે. લેટ મી ડુ ઇટ. It is an interface, right, which provides a way to identify user across more than one web page request. As you know, कोई भी enterprise level ની website હોય, so there are n number of users, n number of clients who are interacting with the server. So there should be a mechanism to identify કે કયા user ની કઈ request છે, so that the server can manage each and every client request respectively. So we have a session, and along with that ખાલી session જે છે એની information manage કરશે એટલું જ નહીં. Along with that, what it does કે let's say તમે સર્વર સાઇડથી એક ક્લાયન્ટ હમણાં કેમ કોઈની રિક્વેસ્ટ આવી મેં એડમિટ કરી, એટલે કોઈની એક રિક્વેસ્ટ આવી ક્લાયન્ટની, એ ક્લાયન્ટની રિક્વેસ્ટ તમે એક્સેપ્ટ કરશો એટલે કે ક્લાયન્ટ તમારા સાથે ઇન્ટરેક્શન શરૂ કરી દેશે. તમે એને એક આઈડી આપી દેશો. હવે આઈડી આપી દો એટલું જ નહીં, એલોંગ વિથ દેટ યુ કેન ઓલ્સો ડિફાઇન ફ્યુ ઓફ ધી એટ્રીબ્યુટ્સ. એટલે મીન્સ કોઈ એવી ઇન્ફોર્મેશન જે છે કે એ નવો ક્લાયન્ટ આવે છે એને રિલેટેડ તમારે સેશનમાં સ્ટોર કરવી છે, એટ્રીબ્યુટ બી સ્ટોર કરી શકો. રાઈટ, ઇટ્સ નોટ ઓનલી દેટ ક્લાયન્ટની રિક્વેસ્ટ છે અલગથી મેનેજ થશે, બટ ઓલ્સો તમે એની અંદર બીજા કોઈ એટ્રીબ્યુટ્સ બી એડ કરી શકો, સો દેટ લેટ્સ સે આપણે કોઈ બી શોપિંગ વેબસાઇટ હોય એમાં કાર્ડ્સ મેનેજ થતા હોય છે, બીજા કોઈ પ્રેફરન્સીસ મેનેજ થતા હોય છે સર્વર સાઇડ, કે નેક્સ્ટ ટાઈમ તમે રિઝ્યુમ કરો, નેક્સ્ટ ટાઈમ તમારું કન્ટિન્યુએશનમાં વર્ક આવે તો અહીંયાથી જે સ્ટોર થતું હોય. સો ધીસ ઇન્ફોર્મેશન ઇઝ દેટ, રાઈટ. The Servlet container, હવે ટેકનિકલ વસ્તુ આવી થોડી. The Servlet container uses this interface to create a session. Means with the help of a Servlet container, sessions છે define થાય છે between, જો આ ખાસ યાદ રાખજો, between the HTTP client and the HTTP server. As you know કે client and server આપણા કેસમાં બંને જે છે એ કેવા છે, HTTP પ્રોટોકોલ્સનો યુઝ કરે છે, અને HTTP પ્રોટોકોલનો યુઝ કરે છે સો ઇઝ ધ રીઝન કે આપણે મેનેજ કરવું પડે, બિકોઝ HTTP છે એ સ્ટેટલેસ પ્રોટોકોલ હોય છે. નાઉ going ahead, the session persist for a specified period of time. I'm sure you might be knowing it, specifically in the case of banking websites. See, banking website નું એટલે કહું છું કે બેન્કિંગ વેબસાઇટની અંદર if you logged in, right, તમે યુઝર નેમ અને નેટ બેન્કિંગની વાત કરું છું, તમે લોગિન કરો તો લોગિન કર્યા પછી let's say they have set the session timeout by default the 5 minutes. In that 5 minutes તમે કોઈ ટાસ્ક ન કરો તો by default the session expired and you have been logged out from the page. તમારી વેબસાઇટ જે છે બેન્કિંગની એમાંથી તમે ઓટોમેટિકલી છે સાઇન આઉટ થઈ જાઓ છો. સો એ સાઇન આઉટ ઓટોમેટિકલી થઈ જાય છે એ કેસમાં, કેમ કે બાય ડિફોલ્ટ એને કંઈક આપેલું હોય. લેટ્સ સે તમે કોઈ શોપિંગની વેબસાઇટમાં જાઓ તો એમાં બાય મેન્યુઅલી, રાઈટ, તમે કોઈ લોગ આઉટનું બટન ક્લિક કરો અથવા લિંક ક્લિક કરો એન્ડ યુ હેવ બીન સાઇન આઉટ ફ્રોમ દેટ વેબસાઇટ. બંને રીતે થાય, ઓટોમેટિકલી બી કરી શકો તો એક તમે એની એક્સપાયર લિમિટ આપી દો કે આટલા સમય પછી સેશન શુડ બી ટાઈમ આઉટ, અને એમ ન કરવું હોય તો મેન્યુઅલી વેન યુઝર ડિસાઇડ્સ લોગ આઉટ કરે, સાઇન આઉટ કરે, ત્યારે તમારે એને સેશન છે એને કમ્પ્લીટ કરવું હોય તો કરાવી શકો. સો ધ સેશન persist for a specified time. You can decide કે કેટલા સમય સુધી સેશન છે persist રહેવું. persist means ongoing area across more than one connection. Yes, જો આ પાછું ખાસ જોવાનું, across more than one connection. એવું જ નહીં કે કોઈ એક ક્લાયન્ટ એ ટાસ્ક શરૂ કર્યું, એનું સેશન શરૂ થયું તો બીજું જે છે એના સાથે કોમ્યુનિકેટ ન કરી શકે, એટલે કે સર્વર સાથે. લાઈક જો અહીંયા હું એક ડાયાગ્રામ તમને બતાવું છું. This is client 1, this is client 2, let's say this is client 3, right? Assume કરજો આ બધા ક્લાયન્ટ છે and this is your server, right? તો અહીંથી તમારું એક ક્લાયન્ટ જ્યારે રિક્વેસ્ટ જાય, રાઈટ, ક્લાયન્ટ 1 છે ફોર એક્ઝામ્પલ આ, તો એનું સેશન ઇન્ડિવિજ્યુઅલ સેશન છે સર્વર ઉપર અલગ હોય. અગેન યુ હેવ ધી અનધર ક્લાયન્ટ વિચ ઇઝ C2. અહીંયાથી C2 જે છે એ રિક્વેસ્ટ કરે છે અને એનું બી સેશન ડિફાઇન થાય છે, તો એનું સેશન બી અલગ હોય છે અહીંયા.
એન્ડ અગેન યુ હેવ ધી ક્લાયન્ટ 3 અહીં કંઈક રિક્વેસ્ટ કરે છે, તો એનું સેશન જે છે એ બી અલગ હોય છે, રાઈટ. સેશન્સ જે છે એ ક્લાયન્ટ પ્રેફરન્સીસ મીન્સ ક્લાયન્ટ ઉપર ડિપેન્ડન્ટ છે, અલગ અલગ મહેનત થતા હોય. અને પાછું એટલું જ નહીં, લેટ્સ સે આ S1 છે મીન્સ સેશન 1 ફોર ક્લાયન્ટ 1 છે, અહીંયાથી બીજા પેજમાં ક્યાંય નેવિગેટ કરે, આ બાય ડિફોલ્ટ પેજ છે, એ બીજા પેજમાં બી જો નેવિગેટ કરે, અહીંયાથી ત્રીજા પેજમાં નેવિગેટ કરે, તો સેમ ક્લાયન્ટની રિક્વેસ્ટ છે, એટલે કે સેમ સેશન છે, બધા પેજમાં પરસિસ્ટ રહે છે. સેમ ફોર ધી S2 અને S3. જ્યાં સુધી એ લોકોનું રિક્વેસ્ટ છે કમ્પ્લીટ નહીં થાય, મીન્સ બાય ફોર્સ મે બી ટાઈમ આઉટ થઈ જાય, ઓર મે બી મેન્યુઅલી એ લોકો સાઇન આઉટ નહીં કરે, ત્યાં સુધી એની સેશનની ઇન્ફોર્મેશન પરસિસ્ટ રહે. સો ધીસ ઇઝ વોટ ઇટ સેઝ. એન્ડ there are various other things that means these are the task of HTTP session binds the objects, right. અમુક ઇન્ફોર્મેશન તમે એના સાથે બાઇન્ડ કરી શકો. મેં એટ્રીબ્યુટ્સ એડ કરવાનું કીધું, એ એટ્રીબ્યુટ્સમાં કોઈ આપણે સ્ટ્રિંગ વેલ્યુઝ હોઈ શકે, ઓર મે બી કોઈ ઓબ્જેક્ટ ટાઈપ વેલ્યુઝ બી તમે સેશન સાથે બાઇન્ડ કરી શકો છો. વન કેન વ્યૂ એન્ડ મેનિપ્યુલેટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ અ સેશન, જે હમણાં આપણે જોઈશું, such as the session identifier, where at which time the session was created and at which time it was last accessed. See, these are the summaries, right. તમારી બુક, આઈ એમ શ્યોર બધા પાસે બુક્સ છે, રાઈટ, ટેક્સ્ટ બુક, એ બુક થોડીક તમે રિફર કરજો. એ પોસિબલ ન હોય તો મે બી થોડુંક નેટ જે છે સર્ફ કરજો. યુ વિલ ગેટ લિસ્ટ ઓફ મેથડ્સ. જો ગેટ એટ્રીબ્યુટ્સ છે એ આજે આપણે જોશી, એના માટે પહેલાં સેટ કરવું પડે એટ્રીબ્યુટ કંઈક સેશનની અંદર. હા, બરાબર છે. હમણાં વાત આવી ને આપણે, જો અહીંયા આપણે જો ખ્યાલ હોય તો એમ હતું યુ કેન સ્ટોર યસ ઇન્ફોર્મેશન અબાઉટ ધ યુઝર. તો ઇન્ફોર્મેશન જે છે એ સેટ એન્ડ ગેટ એટ્રીબ્યુટના કોમ્બિનેશનથી પેલા સેટ થાય ને પછી ગેટ થાય, પછી જેટલા બી એટ્રીબ્યુટ્સ હોય એનું લિસ્ટ તમને મળી જાય વિથ ગેટ એટ્રીબ્યુટ નેમ્સ. જો ઇનમરેશન મળે, ક્રિએશન ટાઈમ શું છે એ મળે, યસ, ક્યારે બનાવ્યું હતું સેશન, રાઈટ. ધેન ધીસ વન મિલી સેકન્ડ, આ બધું એ આપણે ઇગ્નોર કરી છીએ, રાઈટ, બહુ ડેપ્થમાં નથી જતું, બટ ક્રિએશન ટાઈમ મળે અને લોજિકલી થોડુંક એમાં મેનિપ્યુલેશન કરીને ડિસાઇડ કરી શકો ક્યારે બન્યું હતું. આ ઇમ્પોર્ટન્ટ છે. ગેટ આઈડી containing the unique identifier assigned to this client or a respective client. એ આજે જોશી આપણે. લાસ્ટ એક્સેસ ટાઈમ, છેલ્લે ક્યારે એક્સેસ કર્યું હતું એ મળે. યસ, the get maximum interval time, return the maximum time in terms of seconds આવશે. that is Owlet will keep the session open between client accesses. યસ, આ ઇમ્પોર્ટન્ટ મેથડ છે એક્સપાયર કરવા માટે. to cancel the current session, this will invalidate the session and unbinds any object bound to it. સેશન છે એ કન્ટેનરમાંથી જતું રહેશે, એની બધી જ ઇન્ફોર્મેશન અહીંયા અનબાઇન્ડ મીન્સ જેટલી બી ઇન્ફોર્મેશન તમે સેટ એટ્રીબ્યુટથી એમાં સેટ કરેલી હશે, મીન્સ સેશન ઇન્ફોર્મેશન તમે પ્રોગ્રામેટિકલી જેવી કરેલી હશે બધી જ છે મેમરીમાંથી જતી રહેશે. પછી એક મેથડ છે ઇઝ ન્યૂ ટુ આઈડેન્ટિફાય વેધર ઇટ ઇઝ ધી ન્યૂ સેશન ઓર નોટ. પછી રિમૂવ સેશન આવે, જેમ આપણે ગેટ એટ્રીબ્યુટ કર્યું, સેટ એટ્રીબ્યુટ કર્યું, એમ સેશનમાં તમારે બધું કંઈ નથી કાઢવું, રાઈટ. અહીંયા ઇન્વેલિડેટ કરશો એટલે બધું અનબાઇન્ડ થઈ જાય. બટ કોઈ એક જ એટ્રીબ્યુટ તમારે સેશનમાંથી રિમૂવ કરી દેવો તો સેશન ડોટ રિમૂવ એટ્રીબ્યુટ આવે. એન્ડ ફાઇનલી સેટ એટ્રીબ્યુટ નેમ એન્ડ વેલ્યુ. સો લેટ્સ ચેક ધેમ વન બાય વન. આપણે જેટલી મેથડ પોસિબલ હશે એ જોતા જશી. તો ધીસ ઇઝ આવર સર્વલેટ. બતાવી છે બધાને એક્લિપ્સ બતાવી છે ને? એક્લિપ્સનું સ્ક્રીન બતાવીશ બધાને. Is it visible, the Eclipse screen, so that I could start? Okay. જો અહીંયા આપણે સ્ક્રેચથી જ નવો જ એક પ્રોજેક્ટ બનાવી છે. સે ડાયનામિક વેબ પ્રોજેક્ટ HTTP session revised એવું જ લખું છું અહીંયા હું. રન ટાઈમ ઇઝ decided. Go to the next. Generate the XML file and finish. Right, it is revised here. અહીંયા જો આવી ગયું. So before doing anything else, usual આપણે એક index page બનાવી લઈ. એક મેસેજ આપી દઉં HTTP session revised એન્ડ પછી એની સર્વલેટ બનાવશે. જો હવે આપણે અહીંયા શું કરીએ છીએ, તે દિવસે મેં સેશન બતાવ્યું હતું
બટ ત્યારે આપણે બે અલગ અલગ સવલેટ બનાવી હતી. આજે એક જ સવલેટની અંદર તમને બંને વસ્તુ કરીને બતાવીશ. બટ એની જે રિક્વેસ્ટ છે એ અલગ અલગ ફોર્મમાંથી આપણે મોકલશું. એવું બી પોસિબલ છે. જો આવું આપણે કર્યું નથી, બટ આઈ એમ શ્યોર, મને એવું લાગે છે કે કદાચ આનાથી તમને વધારે ક્લિયરલી સેશન જે છે સમજાઈ જશે. રાઈટ, આપણે સવલેટ બનાવવાની બાકી છે. એક કામ કરી, પહેલાં સવલેટ બનાવી નાખી. ચાલો, પછી તમને સમજાવું છું કે એક જ ઇન્ડેક્સ પેજની અંદર આપણે બે અલગ અલગ ફોર્મ બનાવશું. બંને જે છે એક જ સવલેટમાં જતા હશે, બટ they may be different, maybe pointing to distinguished method. One will be calling the get method and another form will be requesting the post method. એક મેથડની અંદર આપણે સેશન્સ જે છે એ બનાવશી અને બીજામાં ચેક કરશે કે ભાઈ સેશન ખરેખર બન્યું છે કે નહીં. સો લેટ્સ ડિફાઇન ધી સવલેટ ફર્સ્ટ. અહીંથી હું સવલેટ બનાવી નાખું. રાઈટ, અહીંયા હું એમ લોગિન એવું લખું છું ખાલી. નેક્સ્ટ મેપિંગ ભલે લોગિન જે છે. અને જો હું બંને મેથડ આ કેસમાં બનાવું છું, આઈ એમ ગોઈંગ ટુ ડિફાઇન બોથ ઓફ ધી મેથડ્સ, ગેટ એન્ડ ધી પોસ્ટ. એન્ડ ધ રીઝન ઇઝ વોટ, એ હમણાં ખ્યાલ આવશે તમને. આવી પ્રેક્ટિસ જનરલી આપણે કરતા નથી, બટ આ સમજાવવા થોડુંક સહેલું રહેશે. પછી કહેતા હશો તો આપણે મલ્ટિપલ સવલેટ્સમાંથી બી સેશન્સ જે છે એને મેનેજ કરશું. પણ અત્યારે એકમાંથી કરીએ, કેમ કે તે દિવસે આપણે બેમાંથી જ કર્યું હતું, બટ ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ ગયા એવું મને લાગ્યું હતું. સો ટુડે વી આર ગોઈંગ ટુ ડિફાઇન ઓનલી વન મેથડ. એક હશે ગેટ અને બીજી હશે, સોરી, ટુ મેથડ્સ બટ વન સવલેટ. એક જ સવલેટની અંદર બંને કામ આપણે કરશું. અહીંયા શું કરવું છે એ પછી જોશી. એટલે અહીંયા ખાલી એક કમેન્ટ આપી દઉં, વી આર ગોઈંગ ટુ ડિફાઇન સેશન હિયર and we will retrieve the session from here. હવે જો અહીંયા આપણે ફોર્મ બનાવ્યા છે, રાઈટ, ઇન્ડેક્સ પેજની અંદર અમે શું લખી નાખ્યું, એક્શન. હવે જો અહીંયા હું એમ લખું છું કે મેથડ ઇઝ ઇક્વલ ટુ ગેટ. હવે ગેટની અંદર મેં શું કર્યું છે, ડિફાઇનિંગ ધી સેશન. એટલે જો અહીંયા એક મેસેજ એવો આપું છું, ક્લિક ટુ ડિફાઇન ધ સેશન. ના આઈ વિલ પુટ વન બટન હિયર. એટલે સબમિટ આ આપી દઈશ, સબમિટ. એન્ડ વેલ્યુ એની આપી દઉં છું, ડિફાઇન ધ સેશન. રાઈટ, એટલે આ ફોર્મ મીન્સ આ બટન જ્યારે ક્લિક થશે આટલેક વસ્તુ, રાઈટ, એટલે ગેટ મેથડ છે એ લોગિન સવલેટની કોલ થશે. એટલે અહીંયા આવશે ને, શું કરવું એમને જોઈએ છીએ આપણે. અહીંયા આપણે સેશન ડિફાઇન કરશું. પહેલાં આપણે ક્લાયન્ટ સાઇડનું કામ પૂરું કરી દઈએ. હવે સેમ ફોર્મ હું નીચે પેસ્ટ કરું છું, બટ મેથડ છે that I am going to change. I'll set it to post. Click to check the session, right? એક વખત આપણે બેક કરવું પડશે પછી આ વસ્તુ થશે, બટ એ થઈ જશે. ક્લિક ટુ ચેક ધી સેશન, એમાં બી સબમિટ એન્ડ ચેક ધી સેશન. બંને વચ્ચે આપણે એક HR આપી દઈએ. લેટ્સ ચેક પેલા આ બરાબર આવે છે કે નહીં. જો કે આવશે જ, બટ સ્ટીલ આઈ જસ્ટ વોન્ટ ટુ ચેક ધ ઇન્ટરફેસ. એક એવું ડિસ્પ્લે થશે ને મારે જોવું છે, એટલે હું રન કરું છું એને. ડિફાઇન ધી સેશન એન્ડ ચેક ધી સેશન. સો લેટ્સ હેવ ધી કોડ નાઉ. આની અંદર જો આપણે કોડ લખીએ, જો સેશન અહીંયા આપણે બનાવવું છે, રાઈટ, તો સેશન બનાવવા માટે ખાલી એક જ વસ્તુ તમારે લખવાની છે અહીંયા, HTTP સેશન, રાઈટ. સેશનનું તમે કોઈ બી નામ આપી દો, સેશન ઇઝ ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ગેટ સેશન, પૂરું. આટલી વસ્તુ લખશો એટલે સેશન ડિફાઇન થઈ ગયું. કોઈ એટ્રીબ્યુટ તમે એડ કરો કે ન કરો, ઇટ ડઝન્ટ મેટર. આટલી વસ્તુ તમે લખશો એટલે કે રિક્વેસ્ટ જ્યાંથી આવે છે, તો આ ઇન્ડેક્સ પેજમાંથી જે રિક્વેસ્ટ આવે છે ફોર દેટ ક્લાયન્ટ, એક સેશન ડિફાઇન થઈ ગયું. એન્ડ એલોંગ વિથ દેટ, ખાલી સેશન ડિફાઇન થઈ જાય એટલું નહીં, એક ઇન્ટરનલ સેશન આઈડી બી હોય, એ સીધું ક્લાયન્ટ પાસે પહોંચી ગયું હોય. સો નેક્સ્ટ ટાઈમ માની લો ક્લાયન્ટ અહીંથી ચેક સેશન કરે ને, જેવું અહીં ચેક સેશન કરે એટલે પોસ્ટમાં આવશે.
પોસ્ટની અંદર આ પ્રીવિયસલી જે સેશન બનાવ્યું હોય ને એની બધી જ ઇન્ફોર્મેશન અહીં તમને મળે. એટલે પહેલી વસ્તુ આપણે એક અહીંયા ચેક કરી શકીએ, જો આ રીતે HTTP સેશન એટલે સેશન ઓબ્જેક્ટનું નામ આપી દે ઇઝ ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ગેટ સેશન. પણ એક વસ્તુ અહીંયા તમારે શું ધ્યાન રાખવાની, એક અહીંયા તમારે એને પેરામીટર આપી દેવાનું છે વિચ ઇઝ ગોઈંગ ટુ બી ફોલ્સ. બિકોઝ ફોલ્સ આપશો ને તો જ એ નવું સેશન ડિફાઇન નહીં કરે. અધરવાઇઝ શું થશે, તમે સીધું ચેક સેશનમાં ક્લિક કરો એટલે સીધું ચેક સેશન એટલે પોસ્ટ છે ને અહીંયા જો સીધું ચેક સેશન એટલે પોસ્ટ મેથડ છે. એ પોસ્ટ મેથડમાં આવી અને જો આ નહીં આવ્યું હોય ને ફોલ્સ તો નવું સેશન બનાવી નાખશે. બટ આપણે એવું નથી કરવું. આપણે લોજિકલી એવું ડિફાઇન કર્યું છે કે તમે અહીંયા ગેટમાં ક્લિક કરશો, ગેટથી જે સેશન બને એને આપણે અહીંયા ફેચ કરવું છે. એટલે અહીંયા મેં આ ફોલ્સ આપ્યું છે. અને અહીંયા ફોલ્સ એટલે નથી આપતું કે આપણે એ જ નક્કી કર્યું લોજિકલી કે ગેટમાં ક્લિક કરે ત્યારે જ નવું સેશન બનાવવું છે. નાવ હવે એને થોડીક ઇન્ફોર્મેશન અહીંયા જો પ્રિન્ટ કરીને આપણે લખીએ ઇઝ ઇક્વલ ટુ રિસ્પોન્સ ડોટ ગેટ રાઇટર. એટલે અહીંથી ગેટ રાઇટર મળ્યું અને અહીંયા આપણે pw ડોટ println કરી ખાલી સેશન આઈડી આપણે ખાલી અહીંયા આપી દે અને આપણા સેશનના ઓબ્જેક્ટનું નામ શું છે, સેશન ડોટ ગેટ આઈડી. રાઈટ, આનાથી એનું જે ક્લાયન્ટનું આઈડી જે હશે ને વિચ ઇઝ ગોઈંગ ટુ બી પ્રિન્ટેડ. અને અહીંયા જો હજી આપણે કંઈ મેસેજ નથી આપ્યો, અહીંયા બી તમારે એક વેલિડ મેસેજ આપવો હોય તો આપી દેવાય ખરા કે જો આવું કંઈક કરાય. રિસ્પોન્સ ડોટ અહીંયા ઓબ્જેક્ટ નથી લેતો, ગેટ રાઇટર ડોટ પ્રિન્ટલન સેશન ડિફાઇન. અને જો અહીંયા તમે આવું બી કંઈક કરી શકો, અહીંયાથી પાછું બેક જઈને આપણે કરવાનું છે ને તો આ રીતના જો AHREF બી આપી શકો. AHREF ઇઝ ઇક્વલ ટુ ઇન્ડેક્સ. કેમ કે પાછું તો જવું પડશે ને, પાછું જઈ અને તમે ઓલા બટનમાં ક્લિક કરશો તો આ વસ્તુ થશે ને બેક. રાઈટ, અહીંથી બેક છે પૂરું થઈ જાય, અહીંથી લિંક જે છે એને આપણે પૂરી કરી દઈએ અને આપણે H2 એવી રીતે આપી દઈએ એટલે પ્રોપરલી ડિસ્પ્લે થઈ જાય. અહીંયા સોરી H2 અને અહીંયા આને આપણે P ટેગ આપી દઈએ. P ને આપણે ઓવર કરી દઈએ. આ તો HTML છે ખાલી, એક થોડુંક યુઝર ઇન્ટરફેસ ક્લિયર થાય એના માટે. જો જેવું સેશન પહેલી વખત ક્લિક કરશો એટલે સેશન ડિફાઇન થશે. રાઈટ, ખાલી આટલું જ હોય એટલે સેશન ડિફાઇન થઈ ગયું, સેશન ડિફાઇન્ડ. રાઈટ, પછી અહીંયા એક આપણે લિંક આપીએ છીએ એટલે વળી પાછું ક્યાં જશે, બેક કરશે એટલે ઇન્ડેક્સ પેજમાં જશે. અને પછી અહીંયાથી યુઝરને આપણે કીધું છે કે ભાઈ તમારે ચેક કરો સેશન કે ક્રિએટ થયું છે કે નહીં. એટલે અહીંયાથી ખાલી એનું અત્યારે આઈડી આપણે લઈ આવીએ છીએ. પછી તમે કહેતા હશો એ 2-4 મેથડ આપણે ચેક કરશી. એલોંગ વિથ દેટ એના એટ્રીબ્યુટ્સ બી જોશી. બટ પહેલાં આટલું જોઈ લઈ ચાલે છે કે નહીં. રાઈટ, અને મેં એન્ટર કર્યું. ઓકે, જો હજી જસ્ટ મિનિટ, એ થોડીક વસ્તુ બાકી રહી ગઈ. અહીંયા જો તમે આવું બી કરી શકો, ઇફ સેશન નોટ ઇક્વલ ટુ નલ. રાઈટ, સેશન નલ ન હોય તો જ આ બધું વસ્તુ કરવાની છે ને. એલ્સમાં ભાઈ યુઝરને કહી દેવાનું ભાઈ તમે સેશન બનાવ્યું જ નથી, અને આપણે બહાર લઈ લઈએ કેમ કે વારંવારનો યુઝ કરવાનો છે. આપણે લોજિકલી બાજુ ચેક કરવાનું ને, સી યુઝર્સ આર ઓલવેઝ ડમ. આની પહેલાંય વાત હતી કહી હતી આપણે કે યુઝરને કાંઈ ખબર ન હોય ભાઈ ક્યારે શું કરવું. સેશન નોટ ડિફાઇન, પ્લીઝ ડિફાઇન ધ સેશન ફર્સ્ટ. રાઈટ, જો અહીંયા આપણે ફોલ્સ કર્યું છે એટલે નવું નહીં બનાવે, જે હશે એ લઈ આવશે. તો પ્રીવિયસ કેસમાં આ ક્લાયન્ટમાંથી કંઈ નથી બનેલું તો નોટ ઇક્વલ ટુ નલ હશે એટલે અહીંથી આઈડી પ્રિન્ટ કરશે. અધરવાઇઝ શું કહી દેશે ભાઈ સેશન ઇઝ નોટ ડિફાઇન્ડ, પ્લીઝ ડિફાઇન ધ સેશન ફર્સ્ટ. અને અહીંયાથી બીજું આવું કરવું હોય તો કરી દેવાનું, અહીંયા બેક દઈ દેવાય કેમ કે સેશન બનાવવા માટે પાછું જવું તો પડશે જ ને એને. અહીંયાથી આપણે એને બેક ડિફાઇન કરી નાખી છીએ. રાઈટ, અહીંથી આને એક વખત એન્ટર કરી દઈ. જો ચેક ધી સેશન. રાઈટ, શું કીધું, થોડુંક ઝૂમ કરી દઉં. જો અહીંયા સેશન નોટ ડિફાઇન્ડ, પ્લીઝ ડિફાઇન ધ સેશન ફર્સ્ટ. જો આને બેક કરું છું અહીંયા હવે પાછું આવી ગયું. જો અગેઇન સેશન બાય ડિફાઇન જ નથી થયું, સો વી નીડ ટુ ડિફાઇન ધ સેશન. હવે જો સેશન ઇઝ ડિફાઇન, હવે આપણે જ્યારે નેક્સ્ટમાં ક્લિક કરશે ને ચેક સેશન, ઇટ વિલ પ્રિન્ટ ધી આઈડી ઓફ ધી સેશન.
અને બેક કરું છું. અગેન જોજો શું થઈ જાય. યસ, ઇટ ઇઝ ધ સેશન આઈડી ફોર ધીસ ક્લાયન્ટ. ફોર ધીસ ક્લાયન્ટ મીન્સ અત્યારે ઇન્ટરનલ બ્રાઉઝર જે એક્લિપ્સનું છે ને એના માટેની વાત છો. હજી જો આપણે આ ક્લાયન્ટ આઈડી જેમ છે ને એને રહેવા દઈએ છીએ અને આપણે બીજા બ્રાઉઝરમાં રિક્વેસ્ટ લઈ જઈએ છીએ. જોજો હવે જો અહીંયા હું અહીંયા ઇન્ડેક્સ કરું છું એટલે એક સેશન થઈ ગયું છે. એક ક્લાયન્ટનું સેશન બની ગયું છે. બીજાની વાત છે. જો અહીંયા છે ધ સેશન ઇઝ નોટ ડિફાઇન. આવી રીતે એટલે એવું કેમ કે ઓલું આપણે સેટ કોન્ટેન્ટ આઉટપુટ નથી કર્યું ને એટલે. સો ડોન્ટ ગેટ બોધર. હવે જો ડિફાઇન ધી સેશન, સેશન ડિફાઇન થઈ ગયું છે. હવે જોજો અહીંયા છે જો આ સેશન આઈડી નવું આવી ગયું અહીંયા બી દેખાય છે. આ જો છેલ્લે 8AD4 છે એ આપણા ક્રોમના બ્રાઉઝરની અંદરનું જે ક્લાયન્ટ છે એનું આઈડી આવ્યું. અને ઇન્ટરનલ એક્લિપ્સમાં જો અહીંયા C572. હજી આપણે નવું માન્યું એક બ્રાઉઝર હજી કરીએ. ફાયરફોક્સમાં આપણે જઈએ. બરાબર છે. લેટ્સ ગો ટુ ધી ફાયરફોક્સ. જાઉં છું. જો વળી પાછું ફાયરફોક્સમાં જાય વળી પાછું આપણે ઇન્ડેક્સ કરીએ. જો index.html આવે ને. ઓકે, એક વસ્તુ જો અહીંયા ફેરફાર કરી નાખું. આપણે ખાલી અહીંયા ભૂલ શું કરી હતી ખબર છે? ઓલું રિસ્પોન્સ ડોટ નથી કરતા સેટ કોન્ટેન્ટ ટાઈપ. સેટ કોન્ટેન્ટ ટાઈપ એટલા માટે છે ને ઓલું એમને લખાઈને આવી ગયું હતું એને ઇન્ટરપ્રેટ ન કર્યું પ્રોપરલી. આ કરી દો ને પછી પ્રોબ્લેમ ન થાય. Now let's go to the અહીંયા આપણે જાય ક્લિક કર્યું ને જો ચેક ધી સેશન જો છે શું કહે છે સેશન નોટ ડિફાઇન્ડ પ્લીઝ ડિફાઇન ધ સેશન. બેક કરીએ મારી બાજુ. હવે સેશનને ડિફાઇન કરીએ. જો તરત જ કહેશે ભાઈ સેશન ઇઝ ડિફાઇન. ચાલો ચેક કરી લે ભાઈ હવે આવી ગયું સેશન. જો આનું બી આઈડિયા લગાવ્યું. નાવ આપણા પાસે એવું આપણે એઝ્યુમ કરીએ છીએ કે 3 અલગ અલગ બ્રાઉઝર 3 અલગ અલગ ક્લાયન્ટ અને ત્રણેયનું જે આપણે સેશન આઈડી છે એ અલગ અલગ છે. જો અહીંયા 11.6AA આવે છે. અહીંયા જે આવે છે એ જો FC572 આવે છે અને ક્રોમ જે છે અહીંયા 78AD4 આવે છે. રાઈટ. હવે ખ્યાલ આવે છે કે સેશન શું છે? ઇઝ ઇટ ઓકે? હલો, સમજાય છે શું છે સેશન? યસ સર. હવે ખ્યાલ આવે છે ને. જો આ રીતે સેશન જે છે એ ખાલી અલગ પાડ્યા. હજી તો એના ખાલી સેશન આઈડી જ ક્રિએટ થયા છે. સ્ટીલ યુ કેન એડ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ક્લાયન્ટ. તમારે જે બી ઇન્ફોર્મેશન દરેક ક્લાયન્ટની અંદર અલગ અલગ એડ કરવી હોય એ તમે એડ કરી શકો છો. આ એક રેન્ડમ આઈડી તમારું કન્ટેનર છે ને એને ડિફાઇન કર્યું છે અને દરેક ક્લાયન્ટના આઈડી તરીકેને ઇન્ટરનલી જ પાસ કરી દીધું છે. જો આ લિસ્ટ ઓફ મેથડ્સ રાઈટ. જો આપણે હમણાં જોઈ જ હતી કા સ્લાઇડમાં. નાવ લેટ્સ એડ ફ્યુ એટ્રીબ્યુટ્સ રાઈટ. અહીંયા જે હતું ને જો તમે એટ્રીબ્યુટ્સ બી એની અંદર એડ કરી શકો. ઓકે, આ સમજાણું છે ને તો આની અંદર જ એટ્રીબ્યુટ એડ કરું. ઇઝ ઇટ ઓકે? આમાં જ કરું? યસ સર. જો આ રીતે સેશન ડોટ એડ સેટ એટ્રીબ્યુટ એવું આવે. સેટ એટ્રીબ્યુટની અંદર તમે એની કોઈ વેલિડ નામ અને ઇન્ફોર્મેશન જે છે તમે આપી શકો. નામ તમે જે આપો એ આપી શકો. P1 પેરામીટર. ઓકે, એક કામ કરી નેમ ક્લાયન્ટ અહીંયા આ રીતે લખી શકો ક્લાયન્ટ. સોરી, અહીંયા ખાલી ક્લાયન્ટ એવું રાખીએ CLINT. એટલે પહેલી વખત જ્યારે ડિફાઇન થશે એટલે ક્લાયન્ટ આવશે અને ક્લાયન્ટ નેમ એમ લખીએ. ચાલો ને ક્લાયન્ટ નેમ એટ્રીબ્યુટનું નામ છે એટલે સોરી ફોર દેટ એમાં ક્યાંય આવું નહીં આવે રાઈટ. એટલે સી ને ઓકે જવા દઈએ. આપણે યુનિવર્સલ જે રાખીએ એ જ રાખો ને. શું રાખ્યું આપણે? યુઝર નહીં. અહીં ખાલી રાખી દઈ. સોરી, યુઝર ABCD રાઈટ. આ એક શું કર્યું આપણે એટ્રીબ્યુટ છે એની અંદર સેટ કર્યું અને જ્યારે અહીંયા આવશે
ત્યારે આપણે એટ્રીબ્યુટની વેલ્યુ છે અહીંથી આપણે ફેચ કરાવી શકીએ. pw ડોટ println let's say user name એવી રીતના આપણે આપી શકીએ. અને અહીંયા આપણે session ડોટ get attribute અહીંયા વેલિડ યુઝરનું નામ આપણે દેવું પડે જે આપણે અહીંયા શું આપ્યું હતું યુઝર નેમ એને ડોટ ટુ સ્ટ્રિંગ કરી દો અને સેમિકોલન કરી દો. સો નાઉ એલોંગ વિથ ધી ક્લાયન્ટ આઈડી એ શું કરશે એ ક્લાયન્ટનું નામ જે છે ને જે આપણે સેશન એટ્રીબ્યુટ ક્લાયન્ટ આઈડી રિક્વેસ્ટ એટલે કે કન્ટેનરે પોતાને જ એની અંદર સેટ કરી દીધું હતું રાઈટ. બટ એટ્રીબ્યુટ જે છે એ આપણે પ્રોગ્રામેટિકલી એડ કર્યા છે જેનું નામ છે યુઝર નેમ અને યુઝર નેમને આપણે અહીંયા ફેચ કર્યું છે. હવે જો આપણે પ્રીવિયસલી બધું જે છે ને એનું હું અહીંથી બંધ કરી દઉં છું એટલે એક ઉપર એ તમને સમજાઈ ગયું કે બધા માટે એને સેશન અલગ અલગ બનાવ્યા. હું અહીંથી આને બી બંધ કરી દઉં છું. હવે લેટ્સ ડિફાઇન ઇટ રાઈટ. હવે એને આપણે ડિફાઇન કરીએ છીએ જોજો અહીંયા રન એઝ એન્ડ રન ઓન સર્વર એન્ડ નેક્સ્ટ કરી દો એન્ડ ફિનિશ કરી દો. કેન્સલ એક મિનિટ ઇન્ડેક્સને રન કરીએ આપણે રન ઓન સર્વર ફિનિશ ઓકે. ક્લિક ટુ ડિફાઇન ધ સેશન તો ડિફાઇન થઈ ગયું એટલે આઈ એમ શ્યોર એની સાથે એનું એટ્રીબ્યુટ બી ડિફાઇન થઈ ગયું હશે. ને જો ચેક ધી સેશન ધ યુઝર ABCD બીજી લાઈનમાં ન હોય તો તમે સમજી શકો કે મેં પી ટેગ છે હું ડિફાઇન કરતા ભૂલી ગયો હતો. આ બધું જ જનરલી આપણે પી ટેગની અંદર બધું ડિફાઇન કરીએ છીએ. બીજું ઓલવેઝ એ ગુડ પ્રેક્ટિસ એટલે ઓટોમેટિકલી નવા પેરેગ્રાફમાં એ આવી જાય. અહીંથી આ કર્યું અને આ કરી નાખ્યું. સોરી એક પ્લસ વધારે આવી ગયું. થેન્ક યુ બ્રાઉઝર. બ્રાઉઝરને ચેક કરી લો યુઝર આઈડી ખ્યાલ આવે છે. હવે સેશન ખબર પડે છે કે નહીં? હવે Yes, sir. જો હજી એક એની સાથે સાથે તમે આવું બી કંઈક ચેક કરી શકો. એની એક મેથડ છે ઇઝ ન્યૂ કરીને. જો અહીંયા આપણે આ સેશન જે છે ને અહીંયા બનાવી છે ને અહીંયા આવું બી ચેક કરી શકીએ ઇફ સેશન ડોટ ઇઝ ન્યૂ બરાબર છે એટલે અહીંયા એન્ટર કરીએ. ઇઝ ન્યૂ હોય ને તો જ વળી પાછું આ નામ સેટ કરવાનું હોય ને નહીં તો નામ સેટ કરવાનું જ ન હોય ને. આ બધી વસ્તુ જે છે આ ક્યારે કરવાનું હોય નવું સેશન હોય તો જ પેલા ઉપર એક કામ કરીએ. પેલા ઇઝ સેશન શું છે એ તો જોઈ લે પછી બીજું બધું આપણે કરશું. થેન્ક યુ. આપણે પ્રિન્ટ રાઇટર આવી રીતે જ કરાવ્યું છે. ઓહો એવું કર્યું. ચાલો પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ જ લઈ લે એટલે એ સહેલું પડે. આપણે અહીંયા પ્રિન્ટ રાઇટર કરી નાખ્યું કન્ટેન્ટ અહીંયા ખાલી પ્રિન્ટ PW થઈ ગયું અને અહીંયા બી એને આપણે PW આપી દીધું. અહીંયા સેશન બનાવીને તરત જ આપણે એને એડ કરી દીધું અને આ તો હંમેશા આપણે સૌથી પહેલી લાઈન જ હોય છે રાઈટ. થોડુંક આપણે એને ઓર્ગેનાઇઝ કરી નાખ્યું. હવે જો અહીંથી બેક આપ્યું. હવે આ છે ને ખરેખર અહીંયા જ જેવું સેશન બનાવો ને અહીંયા જ તમે એને કહી શકો કે ઇઝ ન્યૂ સેશન એટલે ખાલી સી આપણે ખાલી મેસેજ આપી પ્રિન્ટ ln ન્યૂ યુઝર એવું તમે લખી શકો. ન્યૂ સેશન હોય ને તો એલ્સ તમે આ લખી શકો યુઝર already defined in the session. એટલે પછી ખરેખર આજે આ તમે એટ્રીબ્યુટ જે એડ કર્યો ને એ પછી જ એડ કરવાનો બટ સ્ટીલ અત્યારે જોઈએ શું કરે છે. જો આ આપણે બેક કરી દઈએ રિફ્રેશ કરી દઈએ યુઝર ઓલરેડી ડિફાઇન્ડ ઇન ધ સેશન. હવે જો આ જ વસ્તુનું અહીંયા બેક કરી ઇન્ડેક્સ જે છે લઈ જાઉં છું જોઉં છું પ્રીવિયસલી ઓલું સાઇન આઉટ નહીં થયું ને તો આવશે. બીજા બ્રાઉઝરમાં ગયો છું હું. આ બધા એમાં બતાવશે ને કેમ કે એકનું ટાઈમ આઉટ તો થયું જ નથી. એન્ડ બાય ડિફોલ્ટ જો કોઈ બી સેશન હોય ને અહીં લખેલું છે જો તમને બતાવું અહીંયા કોઈ બી સેશન હોય ને બાય ડિફોલ્ટ 15 રાઈટ જો અહીંયા આપેલું છે
Timeout is expressed in terms of minutes and override the default. By default એ 15 મિનિટ આ જો આ સેશન ટાઈમઆઉટ લખેલું છે ને સેશન કન્ફિગ્યુરેશન આ web.xml ની અંદર તમે ડિફાઇન કરી શકો છો. સો બાય ડિફોલ્ટ જે છે ઇટ ઇઝ 30 મિનિટ્સ, રાઈટ. 30 મિનિટ્સ જે છે ત્યાં સુધી કોઈ બી ક્લાયન્ટે રિક્વેસ્ટ કરેલું હોય ને એનું આઈડી કન્ટેનર છે પ્રિઝર્વ કરે, બરાબર. એન્ડ આફ્ટર 30 મિનિટ્સ મીન્સ એઝ સુન એઝ ધ 30 મિનિટ ઇઝ ડન એ મેમરીમાંથી જે છે જતું રહે. એટલા માટે પ્રીવિયસ હમણાં ઓલી વેબસાઇટમાં જોયું ને, સોરી વેબસાઇટમાં નહીં, બ્રાઉઝરમાં જોયું તો ઓલરેડી ડિફાઇન કહેતું હતું. આને તમારે આ રીતે ઓવરરાઇડ કરવું હોય ને અહીંથી એને કોપી કરી સીધું એની કન્ફિગ્યુરેશન ફાઇલ છે ને આપણી અહીંયા web.xml ફાઇલ હોય ને, સોરી અહીંયા web.xml, અહીંયા તમે સેશન ટાઈમઆઉટ લખી શકો છો આ રીતે સેશન કન્ફિગ્યુરેશન, રાઈટ. અને અહીંયા જો શું લખેલું છે સેશન ટાઈમ આઉટ તમે લેટ્સ લખી નાખો. કેટલા લખ્યા છે? 15 લખ્યા છે ને, લેટ્સ 1 મિનિટ. તો 1 મિનિટ પછી બધાએ કોઈ બી સેશન છે મેમરીમાંથી જતા જ રહેશે, એમાંથી ઓટોમેટિકલી ઇનવેલિડેટ થઈ જાય, રાઈટ. તો આ રીતે બી કરી શકો. કન્ફિગ્યુરેશન સેન્ટ્રલ એનું જે છે એની વેબ કન્ફિગ્યુરેશન ફાઇલ એની અંદર જ થાય. ઓકે, આપણે ક્યાં હતા? એક્લિપ્સમાં હતા ને. લેટ મી ગો ટુ ધી એક્લિપ્સ. યસ, અહીંયા આપણે હતા. એટલે જો અહીંથી આપણે હવે જો બને મિનિંગફુલી હજી બનાવવું હોય તો ખરેખર જો આ રીતે જ કરાય. આટલીક વસ્તુ થાય ને પેલા સેશનનો ઓબ્જેક્ટ બનાવાય. ઇઝ ન્યૂ સેશન છે તો જ છે ને આ એટ્રીબ્યુટ ડિફાઇન કરવાના હોય, અધરવાઇઝ કંઈ કરવાની જરૂર જ નથી, રાઈટ. અધરવાઇઝ તમે કહી શકો છો ઓલરેડી ડિફાઇન મીન્સ ન્યૂ યુઝર છે મીન્સ પ્રીવિયસલી આની કોઈ ક્લાયન્ટ નથી એવી ઇન્ફોર્મેશન તો જ આ એલિમેન્ટ છે એડ કરવાનો. અધરવાઇઝ તમે એઝ ઇટ ઇઝ એને રહેવા દો, એમાં કંઈ કરવાની જરૂર જ નથી. લોજિકલી આ રીતે પ્રોગ્રામિંગ થાય, રાઈટ. હજી એક વખત લાસ્ટ ટાઈમ રન કરીને ચેક કરાય પછી તમારા ડાઉટ્સ એન્ડ ક્વેરીઝ જે છે રિલેટેડ ટુ ધીસ એ આપણે સોલ્વ કરી લઈએ. ડિફાઇનિંગ ધી સેશન ઓલરેડી ડિફાઇન, કંઈ વાંધો નહીં. તો એને ચેક કરી લઈ ભાઈ, જો હજી એ જ આવે છે, રાઈટ. આનું જે ઓલું જે છે એ હજી ચેન્જ થયું નથી, બટ ડઝન્ટ મેટર. હવે આવતીકાલે જ્યારે આપણે શરૂ કરશે. યસ બોલો સર. અગર આપણે આને એક્સપ્લોરરમાં રન કરીએ તો ન્યૂ યુઝર આવે કે સર એમાં અલગ યુઝર આવે. જો મારા પાસે એજ છે, આપણે એજમાં ટ્રાય કરીએ, રાઈટ. આઈ હેવ ધી એજ બ્રાઉઝર. આપણે એજમાં ટ્રાય નથી કર્યું ને, એક આપણે એક્લિપ્સના ઇન્ટરનલ બ્રાઉઝરમાં ટ્રાય કર્યું, એક ફાયરફોક્સમાં કર્યું અને એક છે એ ઓમાં ક્રોમમાં કર્યું. તો લેટ્સ ઇન્ડેક્સ. જો આમાં હવે નવું આવશે જોજો બધાય, કેમ કે એજની અંદર મેં કંઈ બનાવ્યું નથી. લેટ્સ ચેક ઇટ. જો હું જાઉં છું ડિફાઇનિંગ ધી સેશન છે ન્યૂ યુઝર. હવે એને બેક કરીએ. જેવું ક્લિક કરશો તો યુઝરનું નામ અત્યારે ABCD આવે છે કેમ કે આપણે સ્ટેટિક આપ્યું છે, બટ વન કેન અન્ડરસ્ટેન્ડ કે આપણે એને ડાયનામિક બી બનાવી શકીએ. હવે અહીંયા જ્યાં સુધી આનું ટાઈમ આઉટ નહીં થાય ત્યાં સુધી આમાં બી એ જ રહેશે. ઓકે, સો ધીસ ઇઝ યોર સેશન, રાઈટ. આ ખાલી સેશન આપણે બનાવતા અને એટ્રીબ્યુટ સેટ કરતા શીખા. હજી આને રિલેટેડ લાઈવ પ્રોગ્રામિંગ જ્યારે હું તમને JDBC ની સાથે સવલેટ બતાવીશ ને ત્યારે બતાવીશ કે એકચ્યુઅલી આને કેવી રીતે યુઝ કરી શકીએ. આ તો શું ખાલી ડેમોન્સ્ટ્રેશન પર્પઝ હતો. હવે ઓલું લાઈવ એક આખું તમને એક નાની એવી આપણે એપ બનાવશી લોગિનની ને એની અંદર સેશનની અંદર આપણે સેશન બનાવશી, સેશનના એટ્રીબ્યુટ સેટ કરશી અને લોગ આઉટ થાય એટલે પ્રોગ્રામેટિકલી સેશન ડોટ ઇનવેલિડેટ એવું કંઈક કરશું.